રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે અજીત કંપનીનો ભીંડો સુરભી, જેના વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા મૂકેલા છે કે જેની અંદર આપણે ફિલ્ડ વિઝિટના વિડીયો પણ મૂકેલા છે અને ખેડૂતના અભિપ્રાયના વિડીયો પણ મૂકેલા છે અને વેરાયટી વિશે માહિતી આપતા વિડીયો પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે. તો આજે એ વિડીયોની અંદર વધારો કરતા આપણી પાસે એક ખેડૂત મિત્ર આવેલા છે કે જેમને છેલ્લા 3 મહિના ઉપરથી સુરભી ભીંડાનું ઉત્પાદન શરૂ છે. તો એ ખેડૂત મિત્ર પાસેથી આપણે જાણીએ કે એમને આ ભીંડાની ખાસિયતો કેવી લાગી અને એ બિયારણ વિશે એમનો થોડો અભિપ્રાય પૂછે. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ જણાવશો? મારું નામ મનુભાઈ નારાયણભાઈ પરમાર, ગામ આંગણકા. ગામ આંગણકા, બરોબર. હવે આપણે આ ભીંડાની આ સુરભી વેરાયટી વાવી હતી, હા, અજીત કંપનીનું આ જે બોક્સ પેકિંગ સુરભી વેરાયટી આવે, આનું આપણે વાવેતર કર્યું હતું. હા. તો એ ભીંડાનું વાવેતરનો જે અત્યારે કેટલા સમય પહેલા ટૂંકમાં તમે કર્યું હતું? સમય તો 4-5 મહિના થઈ જાય છે, પણ 3 મહિનાથી તો ચાલુ છે મારે. બરોબર. હજી વાવેતર જે કર્યું હતું એને વાવેતરને 4 થી 5 મહિના થયા અને 3 મહિના ઉપરથી તમારે ભીંડાનું ઉત્પાદન શરૂ છે. હજી શરૂ. બરોબર. ને હજી શરૂ છે. હા. ભીંડાની ઊંચાઈ કેવડી થઈ હતી? ઊંચાઈ તો મારે ગળે 4-5 ફૂટ જેવી થતી. 5 ફૂટ પ્લસ ની ટૂંકમાં ઊંચાઈ થઈ હતી. ગળે એટલે 5-5.5 ફૂટની 5 ફૂટની ઊંચાઈ હોય. બરોબર, 5 ફૂટ આજુબાજુની. તો પછી તમે ભીંડાને વાઢ્યો તો? હા, વાઢ્યો. અત્યારે વાઢેલો. નીચેથી કેટલો રાખીને વાઢી નાખ્યો? હાવ નીચેથી કોક ડાળ ફૂટેલી હતી અને રહેવા દીધી, બીજી હાવ નીચેથી જ વાઢી લીધો. એટલે ટૂંકમાં 4-5 આંગળ. હા, 4-5. હા. એટલે 3 થી 4 ઇંચ જેવો ગાળો થાય. નીચેથી તમે ઓલું કર્યું. હવે કાપી નાખ્યો તમે, ભીંડો વાઢી લીધો, પછી એમાં એક છોડવે અંદાજિત ફૂટ કેટલી નીકળી? ફૂટ તો લગભગ એમાં 8-8, 10-10, 12 છે. એક જે છોડ તમે કાપી નાખ્યો એમાં નીચે તમને 8-8, 10-10 ફૂટ નીકળી. હા, એવી. તો એ જે 8-10 ફૂટ નીકળી, એ બધી ફૂટ ની અંદર ઉત્પાદન શરૂ છે અત્યારે? નહીં, એમાં બધામાં ન આવે. અમુક પછી ફૂટ શું છે ઓલી થઈ જાય અને 4-5 ફૂટ માં તો આવે છે. 10 થી 12 ફૂટ થી એમાંથી 4 થી 5 જે ફૂટ હોય, મેઇન ટૂંકમાં બળવાળી ડાળી હોય, એની અંદર ઉત્પાદન અત્યારે તમારે શરૂ છે. એની અંદર શરૂ. તો આનું વાવેતર તમે કેટલા બોક્સ નું કર્યું હતું? ટૂંકમાં 3 બોક્સ નું. 3 બોક્સ એટલે 750 ગ્રામ નું તમે આનું વાવેતર કર્યું હતું. બરોબર. હવે અંદાજિત તમારે આમાં વેચાણ જે છે કેટલા રૂપિયાનું અંદાજિત તમે કર્યું છે છેલ્લા 3 મહિનાની અંદર? ₹1 લાખ ઉપરનું તો ખરું. 750 ગ્રામ ભીંડાનું વાવેતર કર્યું અને ₹1 લાખ ઉપરનું તમે વેચાણ કરી નાખ્યું. લાખ સુધી તો લખેલું હતું, પછી લાખ સુધી તમે ડાયરીમાં લખ્યું, પછી પાછું લખ્યું નહોતું, એટલે ટૂંકમાં ₹1 ઉપરનું વેચાણ તમે કરી નાખ્યું. બરોબર. અને બીજી વસ્તુ કે હજી આનું ઉત્પાદન શરૂ છે? હા, હજી શરૂ છે. બરોબર. પછી બીજી વસ્તુ કે આનો તમને બજાર ભાવ ની અંદર આમ કેવું રહ્યું? બજાર ભાવ ની અંદર સારું જ રહ્યું. બજાર ભાવ સારો. પછી જે મારો ભીંડો કોઈ નીચે વેચાણો જ નથી. ટૂંકમાં જયારે બજારમાં લઈને જાવ માર્કેટમાં લઈને જાવ એટલે ઊંચા ભાવમાં વેચાણું. સિંગની ક્વોલિટી કેવી લાગી છે? ભીંડાની સિંગની ક્વોલિટી સારી, પતલી ને લાંબી અને કમ્પ્લીટ ભરાવદાર. પોલી સિંગ નથી. નહીં, પોલી નહીં. બરોબર. અને બીજું કે આની અંદર લાળુનો કોઈ પ્રશ્ન તમને નડ્યો? કઈ નહીં, લાળુનો પ્રશ્ન નથી. એટલે ઉતારવામાં સારું ને તોડવામાં સારું છે. તોડવામાં સારું. બરોબર ને? લાળે નથી ને પ્લસ સિંગ ને અડો એટલે પટપટ કરતો તૂટી જાય. એટલે મજૂરી ખર્ચે ઓછો લાગે. બરોબર. તો આમ જનરલ આપણે ગણીએ તો આ ભીંડાનું તમને ઓવરઓલ પરફોર્મન્સ, આપણે જે ભીંડાની અંદર આપણે ખાસિયતો ગોતતા હોય કે ભાઈ એક તો લાંબો ટાઈમ ઉત્પાદન આપે, હજી તમારે 3 મહિના પ્લસ થયું, હજી ઉત્પાદન શરૂ છે, ભીંડો ઉભો છે અને તમે વેચો છો. હજી મારે એક બીજા ફાર્મર ને પણ ખેડૂત મિત્ર વાત થઈ હતી 4-5 દિવસ પહેલા, એને 6 મહિના થયા છે વાવેતરના, એને હજી ભીંડો શરૂ છે. 6 મહિનાના વાવેતર પછી પણ એમાં હજી ઉત્પાદન શરૂ છે એ ભીંડાની અંદર. અને મનુભાઈ ને પણ અત્યારે 5-5.5 મહિના થઈ ગયા છે, પણ હજી એમાં તમારા ઉત્પાદન અત્યારે હજી તમારામાંથી કેટલું ઉત્પાદન નીકળે? અત્યારે એમાં જો
બેજ જે ઉતારીએ તો મણ ભીંડો તો નીકળે છે. એટલે રોજનો ટૂંકમાં 10 કિલો ની હા, 10 એવરેજ કિલો. આવી જ હા, છે. 10 કિલો ની એક average. દિવસની ને એક દિવસ 20 કિલો નીકળે છે. હા, બરોબર. રોજ એટલે હું તો રોજ ઉતારું 10 કિલો 10-12 કિલો રોજ 10-12 ગામમાં કિલો ઉતારી નાખું, વેચી ગામમાં વેચી નાખો. નાખું. હા, બરોબર. અને માર્કેટ ભાવે તમને ટૂંકમાં બજાર ભાવે હારા હારા મળે છે. મળે. હા. હવે આની અંદર આપણે જનરલી ભીંડામાં આપણે એવું જોતા હોય કે જો એક તો આપણને ઉત્પાદન લાંબો ટાઈમ આપે, હા, પછી છોડમાં સુકારો કે એવું કઈ ન નહીં, લાગે. સુકારો તો એટલે લાગ્યો, ઈ હજી ન પ્રશ્ન લાગ્યો. આપણે કઈ હજી સુધી આવ્યો નથી. નથી. બરોબર. સુકારો નથી લાગ્યો, છોડ લાંબો ટાઈમ ઉભો રહે અને એક ધારું ઉત્પાદન શરૂ ને શરૂ રહે. શરૂ જ રહ્યું. ઉત્પાદનમાં બ્રેક લાગતી હા. નથી. ન લાગે. ઉત્પાદન એક ધારું શરૂ રહે. બજાર ભાવ સારો મળે. હા, બજાર ભાવ તો હારો. લાળુ વાળો ભીંડો ન હોય, નહીં, વજન વાળો હોવો જોઈએ, વજન વાળો. સિંગ પતલી ને આકર્ષક હોવી જોઈએ. હા, તો આપણે આમ ગણીએ તો ભીંડાની અંદર આપણે જેટલી ખાસિયતોની જરૂર હોય બધી આમાં મળી જાય કે હા, એમાં મળી જાય. આમાં કઈ બાકી નથી રહેતું. નહીં, નહીં. જે ખેડૂત આમ ગઈએ તો ખેડૂતના જેટલા સવાલ હોય કે ભાઈ અમારે આટલી આટલી ખાસિયત ભીંડામાં જોવે તો એ તમામ ખાસિયતો આ ભીંડામાં હા, મળી જાય ને. એમાં મળી જાય. બરોબર. તો આપણા જે ખેડૂત મિત્ર છે એને તમે શું આમ સંદેશો દેવા નહીં, માંગો? આ ભીંડો કરાય, આ સોપાય. આ ભીંડાનું વાવેતર કરાય ને? કરાય. હા. બરોબર. મેં પછી તો આપણા પાછળ- માર્કેટની અંદર ઘણી બધી વેરાયટી છે પણ આ વેરાયટી એક નંબર છે. હું પાછો આવા આસ લઈ ગયો ને અત્યારે સોંપ્યો. હા, તમે પરિવારે પાછો આ લઈ ગયા. હા, ઈ બરોબર. મહિને કે ઉપર થઈ ગયો. જે આપણે અગાઉ છોપ્યું હતું અત્યારે નવું વાવેતર કરવાનું છે તમે પાછી હા, સુરભીની જ પસંદગી સુરભીની કરી હા. અને ઈ તમે પાછું સામેથી માંગીને હા, લઈ ગયા કે સામેથી. દિલીપભાઈ સુરભીનો હા. ઈ આપો. ભીંડો જે આપણે બોક્સમાં લઈ ગયા હતા હા, એવડો જ box જોવે. લઈ ગયો. બરોબર. તો ખેડૂત મિત્રો આજે આપણે આ જે ભીંડો સુરભી છે અજીત કંપનીનો એના વિશે સારી એવી વિસ્તૃત કૃષિ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી લીધી કે જે તમે સાંભળી છે અને આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે અને અવનવી અને સારી એવી કૃષિ માહિતી મેળવવા માટે અત્યારે જે તમને ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે વોટ્સએપ કરી અને તમારું આખું નામ અને ગામનું નામ જણાવજો કે જેથી કરી અને ગ્રુપની અંદર અમે તમને એડ કરી શકીએ કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને તમે જે છે ખેડૂત મિત્રો એ અમારા સંપર્કની અંદર રહી શકો. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી અને આ વિડીયોને તમારા શાકભાજી કરતા દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડવો કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી એ લોકો સુધી પહોંચી શકે અને આવનારી સમયની અંદર જ્યારે ભીંડાનું વાવેતર એ લોકોને કરવું હોય તો એ અજીત કંપનીની સુરભી આ જે વેરાયટી છે આની પસંદગી કરી શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન જય કિસાન.